તો અશોક ચૌધરી બન્યા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન. અશોક ચૌધરી બન્યા છે ફેડરેશનના ચેરમેન. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણીનું આયોજન થયું હતું ને હવે ચેરમેનના નામની જાહેરાત. અશોક ચૌધરી બન્યા છે ફેડરેશનના ચેરમેન. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી છે જે આજે યોજાઈ હતી ને જેમાં ચેરમેન નક્કી થવાના હતા ને હવે આ ચેરમેનના નામ પર માહોડ લાગી ગઈ છે. અશોક ચૌધરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનના નવા ચેરમેન છે તે બન્યા છે. સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે. ઘનશ્યામ, હવે ફેડરેશનના ચેરમેન છે તે નક્કી થઈ ચૂક્યા છે, શું વિગત? ચોક્કસથી જે રીતે ફેડરેશનની ચૂંટણી યોજાઈ હતી ને જે શંકર ચૌધરી છે તે મેન્ડેટ લઈને આવ્યા હતા. મહત્વની વાત એ છે કે હવે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન તરીકે જે અશોકભાઈ ચૌધરી છે મહેસાણા ડેરીના ચેરમેન તેમની નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે સાથે સૌરાષ્ટ્રના જે ગોરધનભાઈ છે તેમની પણ વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. બંનેની સર્વસંમતિથી વરણી થઈ છે અને મેન્ડેટમાં બંનેના નામ હતા તેને લઈને હવે જે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે તેનો સંપૂર્ણ વહીવટ જે અશોકભાઈ ચૌધરી છે તે સંભાળશે. જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આપનો આભાર. સમાચાર પર નજર કરીએ તો અશોક ચૌધરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બન્યા છે. આ સાથે ગોરધન ધામેલિયાની વાઇસ ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. અશોક ચૌધરી 2.5 વર્ષ માટે GCMMFનું ચેરમેન પદ હવે સંભાળશે. ચેરમેન અને વાઇસ ચેરમેનનો કાર્યકાળ પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી. તો અશોક ચૌધરી GCMMFના નવા ચેરમેન બન્યા છે. ચેરમેન તરીકે તેમની વરણી થઈ છે. ગોરધન ધામેલિયાની વાઇસ ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ફેડરેશનના ચેરમેન તરીકે મહેસાણા ડેરીના અશોકભાઈ ચૌધરીની નિયુક્તિ કરાઈ છે, જ્યારે વાઇસ ચેરમેન પદ તરીકે રાજકોટ ડેરીના ગોરધનભાઈની નિમણૂક થઈ છે. મહત્વની વાત એ છે કે 80,000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે રાજ્યની 18 ડેરીઓ સંકળાયેલી છે અને 18 ડેરીઓની જે પ્રોડક્ટ છે તેનું અહીંયાથી જે સીધું માર્કેટિંગ થતું હોય છે. ત્યારે હવે જે ફેડરેશન છે તેના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન નિમણૂક થઈ ચૂક્યા છે. ઘનશ્યામ પટેલ, VTV ન્યૂઝ, આણંદ.